જય મહાદેવ, જય માતાજી। આપણે ઋણાનુબંધ વિશે બીજા વિડીયો તો ઘણા જનરલ બનાવેલા છે કે કયા કયા ગ્રહને હિસાબે કઈ કઈ વ્યક્તિને કઈ વસ્તુમાં અંતરાય આવે, કે સંબંધોમાં તકલીફ આવે, કે ખાવા પીવામાં તકલીફ આવે, વસ્તુથી પણ આપણે એલર્જી કોઈ હોય કે ઇરિટેટ થતા હોય તો એના ધાતુ છે, એની પૂજાપાઠ છે, એના દાન છે, એ આપણે ન કરી શકતા હોય, એ બધું તો મેં બતાવેલું છે। પણ આજે હું સૂર્યગ્રહ વિશે જણાવવા જઈ રહી છું આ વિડીયોમાં કે સૂર્યગ્રહ છે એનાથી આપણા ઋણાનુબંધ કોની સાથે હોય, કઈ વ્યક્તિ અને કઈ વસ્તુ અને એના ઉપાય શું હોય, એ ટૂંકમાં બને એટલું ટૂંકમાં હું સમજાવવા માગું છું। તો મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબમાં આ ચેનલ છે સાચો રાહ, SACHORAH, અને આ નામથી તમે ઇંગ્લિશમાં સર્ચ કરશો એટલે મારી ચેનલ ખુલશે અને અનેક પ્રકારના વિડીયો છે, ઋણાનુબંધ વિશે પણ વિડીયો મૂકેલા છે મોટા નાના। તો આજે હું નવે નવગ્રહ ઉપર, એટલે કે અત્યારે તો હું એક સૂર્યગ્રહ ઉપર સમજાવવા માગું છું કે પહેલો ગ્રહ છે એક સૂર્ય, તો એના વિશે એ સમજાવવા માગું છું કે ઋણાનુબંધ કોની સાથે હોય, કઈ વ્યક્તિ, કઈ કેવી વસ્તુઓ અને એના ઉપાય શું હોય, એ ટૂંકમાં આમાં જણાવું છું। લોંગ વિડીયો તમે બનાવેલો છે એ પણ તમે જોજો, એ વિસ્તારથી ખૂબ સરસ રીતે સમજાવેલું છે। તો આમાં હું ટૂંકમાં બને એટલું સમજાવવા માગું છું। તો મારી સાચો રાહ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કમેન્ટમાં તમારી હાજરી બતાવજો, જેથી ઉત્સાહ જળવાઈ રહે અને લોકોને પણ એનું બળ મળે। તો સૂર્યગ્રહ જેનો નબળો હોય, સૂર્યગ્રહ વીક હોય અથવા તો ભારે હોય, કુંડળીમાં બે વસ્તુ બનતી હોય, કાં બહુ ભારે હોય તો તકલીફ આપે અને નબળો હોય તો પણ તકલીફ આપે, કે એમાં કોઈ વસ્તુમાં સમાધાન ન થવા દે, એનું જે બળ મળવું જોઈએ આપણને, એના બેનિફિટ મળવા જોઈએ એ નથી મળતા, અને ભારે હોય તો વધારે પડતી આપણે તકલીફ કરાવી દે છે, એનર્જી વધી જાય। જેમ ગરમીનું પ્રમાણ ડિગ્રીઓ વધારે હોય તો ગરમી ખૂબ વધી જાય, ઓછી ડિગ્રી હોય તો ઠંડી લાગવા માંડે, એવી રીતના આ સૂર્યગ્રહ એટલે કોઈ પણ ગ્રહ હોય, પણ અત્યારે સૂર્યગ્રહની વાત કરું કે સૂર્યગ્રહ જો તમારો નબળો હોય કુંડળીમાં અથવા ભારે હોય તો આવી તકલીફો થાય છે કે એના બેનિફિટ કોઈ પણ રીતે કાં વધી જાય ને કાં ઓછી થાય, કાં બીપી વધી જાય ને કાં બીપી ઘટી જાય, એના જેવી આ વાત છે બધા ગ્રહોમાં। તો સૂર્યગ્રહને લગતા વ્યક્તિઓ કોણ છે કે પુરુષ, કોઈ પણ પુરુષ હોય, પિતા હોય, પુત્ર હોય, ગુરુ હોય, ઋષિમુનિ હોય, દેવ હોય, ભગવાન હોય, પુરુષ રૂપે જેનો આકાર હોય, અને આપણા બોસ હોય એટલે નોકરી કરતા હોય એના માટે, પછી નોકરી કરતા હોય કે બિઝનેસ કરતા હોય તો જે સાથે નોકર ચાકર જેટલા લોકો એ ઓફિસમાં હોય, જે કાંઈ કામ કરતા હોય, પછી અત્યારે કચરા ઉપાડવાળા ગાડીવાળા હોય તો એ કચરાવાળા સાથે માથાકૂટ થઈ જાય, પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય, વોચમેન હોય, પછી બનેવી હોય, માસા હોય, મામા હોય, કાકા હોય, દાદા હોય, ભાઈ હોય, આવી રીતના પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ, નાનો છોકરો કેમ નથી, જન્મેલો બાળક હોય, જો તમારે એ સૂર્યગ્રહ બરાબર ન હોય તો જન્મેલા બાળકને પણ તકલીફ થાય, પોતાની માતા હોય તોય એ દીકરાથી એને તકલીફ થાય, એમ થાય મારી નાખું, આ મને આમ કરે છે, આ મને આમ હેરાન કરે, આવું જે માનસિક રીતે તકલીફ થાય અને શારીરિક પણ એ સહયોગ ન બનતો હોય તો પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય, પછી તિર્યંશમાં પ્રાણી હોય કે મેલ હોય, એમાં કૂતરો છે, બળદ છે, એવી રીતના જે પણ મેલ હોય તો એ બિલાડો છે, આ બધા મેલ કહેવાય। તો જીવજંતુમાં, પશુ પક્ષી પ્રાણીઓમાં પણ, દેવ દેવીમાં પણ દેવ જેટલા હોય એ પણ આવી જાય પુરુષને લગતું, ભલે દેવ એક અલગ પ્રકારની પેલી જન્મની ગતિ છે પણ છતાંય પુરુષના આકાર રૂપે જે હોય એ બધાય એની લગતી જે પણ આપણને લાભ થવાના હોય એ લાભ ન થાય। જેમ કે પિતા તરફથી આપણને લાભ થવાનો હોય, એના તરફથી માન સન્માન મળવાનું હોય તો એ ન મળે, ભાઈ તરફથી કાંઈ માન સન્માન કે હુબ પ્રેમ મળવાના હોય તો ન મળે, એવી રીતના ગુરુ પ્રત્યેથી હોય તો ન મળે, અનેક શિષ્ય હોય તો એક શિષ્ય અને ગુરુ તરફથી એનું માન સન્માન ન મળતું હોય તો પોતાનો સૂર્યગ્રહ નબળો હોય તો જ આવું બને। દેવની પ્રાર્થના કરે, ભગવાનની પ્રાર્થના કરે તો એ ન ફળે, ઘણીવાર માતાજીની ફળે, તો આવી રીતના બનતું હોય। ગણપતિ હોય, હનુમાનજી હોય, શનિદેવ હોય, એને ભજવાથી ક્યારેક ન ફળે, પણ જો તમે માતાજી કોઈ પણ હોય એને તમે ભજો તો એ તમને ફળે। તો આવી રીતના જે પણ પુરુષને લગતી, પુરુષના આકારમાં કોઈ પણ મૂર્તિ હોય કે ફોટા હોય કે વ્યક્તિઓ હોય, એના તરફથી આપણે સુખ શાંતિ ને સમૃદ્ધિ ન મળતી, એના બેનિફિટ ન મળતા અને આપણું અપમાન થતું હોય, અપજસ મળતો હોય તો સૂર્યગ્રહ નબળો હોય ને તો જ બને, ક્યાંય આપણને જસ જ ન મળતો, રાત દિવસ આપણે ગમે એટલું કામ કરી લઈએ, ગમે એટલી મહેનત કરી લઈએ, પછી છોકરો હોય કે છોકરી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય,
એટલે આ રીતે આ વિડીયોમાં હું તમને એ જ બતાવવા જઈ રહી છું કે પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય, પછી પુત્ર હોય તોય પિતા પુત્ર ન બનતું હોય, શાળા બનાવીને ન બનતું હોય, બોસ હોય પુરુષ રૂપે કોઈ, તો એની સાથે ન બનતું હોય. એટલે કયું સ્ત્રીઓ હોય એને પુરુષ સાથે ન બને એવું નહીં, પુરુષ હોય તોય ન બને. એ પુરુષની સાથે મેલ ફિમેલ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ મેલ હોય એની સાથે ન બને. એટલે કે પુરુષ હોય, પુરુષ જ્ઞાતિ એની જાતિ એની સાથે ન બને. તો સૂર્યગ્રહ નબળો હોય તો જ આ વસ્તુ બને. પછી નોકરીમાં તકલીફ આવે, બિઝનેસમાં તકલીફ આવે, કોઈ પણ કામ કરતા હોય, ઘઉંના અનાજની દુકાન હોય, તેમાં ઘઉંને લગતી કોઈ પણ વસ્તુ હોય, એ બનાવતા હોય તો એનું અનાજ સૂર્યગ્રહનું કયું છે કે અનાજ ઘઉં છે, મેઇન ઘઉં છે. પછી સોનાનું કામ હોય, પછી પિત્તળનું કામ હોય, ત્રાંબાનું કામ હોય, તો આ એની ધાતુ જે છે. બીજા મંગળની સાથે પણ આ જોડાયેલું છે, ત્રાંબોની બધું. પણ આ ધાતુનું કોઈ પણ વસ્તુ તમે પહેરવાથી કે એનો બિઝનેસ કરવાથી કે એને લગતો અભ્યાસ કરવાથી પણ ઘણીવાર તમને લાભ ન મળતો હોય કે એમાં સફળ ન થતા હોય. પછી ડૉક્ટરની ડિગ્રી મેળવવી હોય, સર્જિકલ આઇટમ હોય, મેડિકલ સ્ટોર હોય, કોઈ પણ જાતના ડૉક્ટર હોય, એમાં ડિગ્રીમાં ભણતરમાં સફળતા ન મળતી હોય, તો આવા પણ અભ્યાસમાં પણ એ ક્યાંક ને ક્યાંક અવરોધ આવ્યા કરે. ગમે એટલી હોશિયારી હોય તો ત્યારે જ તાવ આવી જાય કે કાંઈ પણ તકલીફ થઈ જાય. હોશિયાર હોવા છતાં પણ એ ડિગ્રી પૂરી ન કરી શકે. અથવા ડૉક્ટર બને તો ડૉક્ટરીમાં કામ ન કરી શકે, ડૉક્ટર લેવલે કામ ન કરી શકે, બીજું કંઈક કામ આવી જાય. એટલે કંઈક ને કંઈક બનતું જ રહે. પછી મેડિકલ સ્ટોર નાખ્યો હોય તો એમાં પણ સફળતા ન મળે એના કાર્યમાં હોવા છતાં, કારણ કે સૂર્યગ્રહ નબળો હોય તો જ આ વસ્તુ બને. તો વ્યક્તિમાં આવે છે કોણ? પુરુષ. કોઈ પણ પુરુષ હોય, પુરુષની સાથે ન બને, સ્ત્રીઓની પુરુષો સાથે ન બને, બાપ દીકરીને ન પડે. આવી રીતના પતિ પત્ની હોય પણ પુરુષની સાથે ન પડે. કોઈ પણ સ્થાને પુરુષ હોય, પિતા હોય કે બોસ હોય કે ભાઈ હોય કે કાકા હોય, બાપા હોય, દાદા હોય, મામા હોય, મોસાળના હોય કે સસરા પક્ષે હોય, કોઈ પણ હોય. અને વસ્તુમાં સૂર્યને લગતી જે આ ડૉક્ટરી લાઈન કીધી એમાં પણ કાં બીમારી બહુ રહે, સૂર્ય જો નબળો હોય તો દવા જ ખાવાની રહે. બીમારીમાંથી ઊંચા જ ન હોય. હાર્ટની તકલીફ થાય, પેટની તકલીફ થાય, પેટના કોઈ પણ અવયવ હોય તો એમાં તકલીફ થાય, અલ્સરની તકલીફ થાય. મંગળ અલ્સરમાં ભળેલો હોય પણ સૂર્યગ્રહ પણ તમારો બરાબર ન હોય તો એસિડિટી, અલ્સર, બ્લડ કેન્સર, બ્લડના રોગ, પછી બ્લડ સર્ક્યુલેશનમાં ખામી, કોલેસ્ટ્રોલ હોય, બ્લડ જાડું થઈ જાય, વિટામિન્સની ખામી, ડિપ્રેશનમાં વયા જાય, મેનોપોઝમાં પ્રોબ્લેમ થાય, પીરિયડમાં ઓછું વધુ આવવું, આ બધું સૂર્યગ્રહને કારણે મેઇન વસ્તુ બનતી હોય છે. તો સૂર્યગ્રહને કારણે જે આ બનતું હોય તો એ નબળો હોય ત્યારે જ બને છે. કાં બહુ ભારે હોય તો બધી વાત બગાડી નાખે. કોઈ પણ પુરુષ સાથે વાતકોત થઈ જાય, એની યારે મગજમારી થઈ જાય, ઝઘડા ટંટા થઈ જાય, એકબીજાની વાત કોઈને ગમે નહીં, એકબીજાની વાત કોઈ માને નહીં. પછી બીજું કે જસ રેખા, સૂર્યગ્રહ તમારો બરાબર આ સૂર્યની આંગળી છે, રિંગ ફિંગર કહીએ, ત્રીજી આંગળી છે. એ સૂર્યગ્રહ તમારો અહીંયા માઉન્ટેન ઊંચો ન હોય, પર્વત બહુ ઊંચોય ન હોવો જોઈએ, બહુ નીચોય ન હોવો જોઈએ, એની રેખાઓ અમુક હોય એ પ્રકારની ન હોય તો પણ તકલીફ થાય. તમારો 1 તારીખનો જન્મ હોય, 10 તારીખનો જન્મ હોય, 28 તારીખનો જન્મ હોય અને જો સૂર્યગ્રહ તમારો નબળો પડતો હોય તો પણ તમને તકલીફ આપે. સિંહ રાશિ હોય, એનો સૂર્યગ્રહ મુખ્ય ગ્રહ છે. તો આ સૂર્યગ્રહને કારણે, સૂર્યગ્રહ નબળો હોય એના કારણે શું તકલીફ થાય? સૂર્યદેવ કોઈ તકલીફ નથી આપતા, પણ સૂર્યગ્રહ કે પૂર્વ જન્મમાં આટલી વસ્તુઓ અને આટલી વ્યક્તિઓ એના તરફથી આપણે કાંઈ પણ તકલીફ આપેલી હોય, અબજસ કોઈને આપેલા હોય, કોઈના ખૂન કરેલા હોય, કોઈને અસાધના કરેલી હોય, કોઈને અપશબ્દ કીધેલા હોય તો જ આપણી કુંડળીમાં સૂર્યગ્રહ નબળો આવે. એટલે સૂર્યગ્રહની જે કનેક્ટેડ વસ્તુ અને વ્યક્તિ, પુરુષ અને વસ્તુમાં મેં તમને જે કીધું કે સોનું છે, ત્રાંબુ છે, પિત્તળ છે, જ્વેલરી આઇટમ છે, સોનાની આઇટમ છે, મિક્સમાં કોઈ ધાતુની આઇટમ આવી રીતના હોય તો એ પણ આપણને સદે નહીં. અથવા એનો બિઝનેસ કરવા જાય તો આપણે એને સફળ ન થાય. પછી ડૉક્ટરી લેવલનો કોઈ પણ બિઝનેસ હોય, એની કોઈ પણ આઇટમ હોય, ડૉક્ટરી, સર્જરીની કે દવાની કે કાંઈ પણ વસ્તુ હોય મેડિકલ સ્ટોરને લગતી, એ વસ્તુમાં પણ આપણે સફળ ન થતા હોય તો પણ એ સૂર્યગ્રહ આપણો નબળો હોય કાં ભારે હોય તો તકલીફ થાય. જસ ન મળે આપણને, તો જસ ન મળતો હોય તો પણ સૂર્યગ્રહ નબળો હોય. કોન્ફિડન્સ પાવર આપણો ઓછો પડતો હોય. દરેક વસ્તુ અંદરમાં કેટલી આપણામાં હોશિયારી હોય પણ એ કોન્ફિડન્સ છે ને, જ્યાં કામ કરવાનું આવે ને ત્યાં ઢીલા પડી જાય, ના મારથી નહીં થાય, હિંમત હારી જાય, કાં બીમાર પડી જાય, આ હું કેમ કરું, આ તો બહુ અઘરું છે, આમ છે તેમ છે, ભણવાનું હોય, બીજું નક્કી કરી લીધું હોય પણ એ સમયે ન થાય.
એ કોન્ફિડન્સ પાવર જે કહીએ એ કોન્ફિડન્સ પાવરથી કન્વિન્સિંગ પાવર પણ નબળો પડે. અને બીજું કે પર્સનાલિટી, ગમે એવી દેખાવ હોય, ગમે એવા પૈસાવાળા હોય, ગમે એટલી હોશિયાર હોય, પણ પર્સનાલિટી હોય એ પર્સનાલિટીનો પ્રભાવ ન હોય. એટલે કે આપણી આજુબાજુની જે ઉર્જા હોય આપણે ફેસ ઉપરની કે બોલવાની સ્પીચમાં પણ એમાં ઉર્જા ન હોય, એટલે પર્સનાલિટી આપણી ડલ થતી હોય. અને બીપી હાઈ થઈ જતું હોય તો પણ એ તકલીફ થાય. બીપી હાઈ થવામાં પણ આ સૂર્યગ્રહ છે મેઇન કામ કરે. હાર્ટના પ્રોબ્લેમમાં પણ અનેક બીમારીઓ, અનેક વસ્તુની એલર્જી ખાવા પીવામાં, કે ઘઉંની વસ્તુ નથી હટતી, કાં શરીર વધારે છે તો કે ઘઉં મૂકી દીધા, ભાત ખાઉં છું. એટલે કોઈ પણ કારણોસર ઘઉંને લગતી આઈટમ હોય, ઘઉંના લોટની કે બીજી ત્રીજી કોઈ પણ ઘઉંને લગતી આઈટમ હોય તો એમાંથી તકલીફ થાય. ખેતીવાડી કરતા હોય તો ઘઉંનો પાક એને બરાબર ન આવે, એને નુકસાની જાય, કાં વરસાદ આવી જાય, કાં જીવજંતુ થઈ જાય. એટલે ઘઉંને લગતી જે પેદાશ હોય ખેતીવાડીમાં તો એ બરાબર ન થાય, એ મોલ બરાબર ન થાય. એટલે આવી જે લગતી વસ્તુઓ હોય તો એનો બિઝનેસ કરવામાં, એનો અભ્યાસ કરવામાં, એના સંબંધિત કોઈ પણ કાર્ય હોય, નોકરી હોય, બિઝનેસ હોય, સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી, ઇન્ટરવ્યૂ દેવા જાય તો ત્યાં ફેલ થાય. વારંવાર ઇન્ટરવ્યૂ દે એનાથી નબળા છોકરા આગળ વધી જાય. એનો સૂર્ય પાવરફુલ હોય, બીજા ગ્રહ નબળા હોય પણ એ આગળ વધી જાય, એ પાસ થઈ જાય. એવી રીતના કોઈ પરીક્ષાઓ દેતા હોય નોકરી માટેની ખાસ કરીને તો એમાં પણ એ નપાસ થાય. પછી ડૉક્ટરી લેવલે કોઈ કામ કરતા હોય કે દવાખાનું હોય તો કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ થાય. પુરુષની સાથે કાંઈ પણ કામ કરવાનું, વોચમેન જ કેમ નથી, કામવાળો ઘરમાં કેમ નથી, કોઈ પણ નોકર ચાકર હોય તો એનાથી પણ તકલીફ થાય. તો આવી જે તકલીફો થતી હોય, વાણીમાં તોછડાપણું આવી જાય, અહમ આવી જાય, જીદ આવી જાય, ગુસ્સાવાળો શબ્દ બોલાઈ જાય, બોલવાની ક્યારેક ખબર ન પડતી હોય, કાંઈક કેવું હોય, કાંઈક ને ભાવ શબ્દ જુદા નીકળી જાય, ભાવ જુદા હોય, એટલે કુદરતી એ વસ્તુ બની જતી હોય. અને પછી એમ થાય કે મારા આવા ભાવ નહોતા, એમાંથી ઝઘડા ઊભા થઈ જાય, કોકના આત્માને દુઃખ લાગી જાય. હું તમને કહું કે વિડીયો શેર કરજો, પણ તમે બોલીને કરો કે જો આ વિડીયો મેં સાંભળ્યું છે ને, તમને આવી તકલીફ છે ને, તમે બહુ ઝઘડા કરો ને એટલે જો આમ કરજો, તમારે પતિ યાદ નથી પડતું ને, તમે આ વિડીયો સાંભળજો. એમ ન કહેવાય. શેર કરવાનો મતલબ એવો નથી. શેર કરવાનો મતલબ એ છે કે આ વિડીયોના ઉપાયથી, આ વિડીયો સાંભળવાથી બીજાને શાંતિ મળે અને એને સફળતા મળે. પણ કોઈના આત્માને દુઃખ થાય કે કોઈના જીવનના પ્રસંગને આગળ લઈ આવી અને સંભળાવીને તમે એ કહો, તમારો સંભળાવવાનો ભાવ ન હોય પણ આપણી ભાષા એવી નીકળી જાય અને એવી તોછડી ભાષા નીકળી જાય કે જેના કારણે બીજાને દુઃખ લાગી જાય, એની કરવાનું મન ન થાય ને વિડીયો શેર કરેલો હોય તો તરત ડિલીટ કરી નાખે. એટલે શેર કરો તો સમજીને કરજો. વાયા આ જ્ઞાન છે એ બધાને પહોંચે એ મારું મકસદ છે. પણ એ વાયા પહોંચાડવામાં પણ આવી કોઈ ભાષામાં ઉતાવળ ન થઈ જાય. આ બધું જ સૂર્યગ્રહ નબળો હોય ને તો જ આવી વસ્તુ બને. તો જેટલી વસ્તુ કીધી એ વસ્તુમાં જો આપણા ઋણાનુબંધ ન હોય, જળ કે ચેતન, વ્યક્તિ કે વસ્તુ, તો પેલા ચેતન સાથે જોડાયેલું હોય. જળ જેટલું છે ને એ બધું ચેતન સાથે જોડાયેલું હોય. જે કાંઈ અનાજ છે જ્યાં સુધી એના ફોતરા ન ઉખડા હોય કે એની કોઈ પ્રોસિજર ન થઈ હોય ત્યાં સુધી એને ઉગાડો તો એ બીજમાંથી ઉગે, એટલે એ શું એમાં જીવ હોય તો જ એમાંથી બીજ ઉત્પન્ન થાય. જેમ કે લાકડું છે, ફર્નિચર છે, તે વૃક્ષ છે, તો વૃક્ષમાં એક પાંદડે, એક બીજમાં, એક ફળમાં એટલા જીવો હોય છે. તો એ વૃક્ષને સૂકવીને જ્યારે એની વસ્તુ બનાવવામાં આવે ત્યારે એ જળ બની જાય છે. આપણો દેહ જ્યારે આપણે મૃત્યુ થાય ત્યારે આપણો દેહ શું છે, એ જળ બની જાય, એમાંથી આત્મા નીકળી જાય, જીવ નીકળી જાય છે. એવી રીતના જળ અને ચેતન, વ્યક્તિ અને વસ્તુ અને એના કાર્ય, જેટલા કાર્ય મેં કીધા એ કાર્યમાં ક્યાંય સફળતા ન મળતી હોય, ભણવામાં સફળતા ન મળતી હોય, ડિગ્રીમાં સફળતા ન મળતી હોય અને સંબંધોમાં સફળતા ન મળતી હોય, કોઈ પણ પ્રકારનો પુરુષ હોય, એટલે તમારા સંબંધોમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, પિતા હોય, પુત્ર હોય, પતિ હોય, મામાનો દીકરો, ફૈબાનો દીકરો, જેના પણ પુરુષ હોય કે આપણી ઘરે નોકર ચાકર હોય, ડ્રાઈવર હોય, કોઈ પણ વ્યક્તિ પુરુષ રૂપે હોય, આપણી સાથે નોકરી કરતા હોય, બધા એક ટેબલમાં સાથે બેઠા હોય, એક ઓફિસમાં સાથે હોય, તેની સાથે માથાકૂટ થઈ જાય. તો વ્યક્તિ અને વસ્તુ, અને હું ક્યાંય પણ આમાં ભૂલ ખાતી હોય, કોઈ વસ્તુ રહી જતી હોય, કારણ કે આ નાનો વિડીયો બનાવો છે, પેલો 1 કલાક ઉપરનો વિડીયો બનાવે એમાં બધું વિસ્તારથી વર્ણન છે. તમારે લગતી આમાં વસ્તુ ન હોય તો એ વિસ્તારથી વર્ણન કરેલું છે, એમાં તમે સાંભળી લેજો. તમારી વાત ક્યાંક ને ક્યાંક હશે. જો તમારો સૂર્યગ્રહ નબળો હશે તો પોતાના જ્યોતિષ પોતે બનો કે હું જે તમને સમજાવું છું એમાં આજે હું સૂર્યગ્રહની સાથે ઋણાનુબંધ કોના હોય, જળ અને ચેતન
અને કાર્યવાહી. આપણા જીવનમાં 3 જ વસ્તુ હોય: વ્યક્તિ સાથેના સંબંધો, પછી વસ્તુ સાથેના સંબંધો અને કાર્યવાહી. આપણા જીવન જરૂરિયાતની જે પણ કાર્યવાહી, ભણતર હોય, પછી ખાવા પીવાની વસ્તુ હોય, પહેરવા ઓઢવાની વસ્તુ હોય, જેમ કે સોનું, ત્રાંબુ, જે કીધું એ રીતના વાસણો હોય, કાંઈ પણ હોય તો એ પણ એમાં આવી જાય. અને આપણી કાર્યવાહી કે નોકરી હોય, બિઝનેસ હોય, તો એ બધાયમાં 3 બાબતમાં, અનેક બાબતમાં જેનો સૂર્યગ્રહ નબળો હોય એને આ વસ્તુમાં તકલીફો આવે, વિઘ્ન આવે. અને જસ ન મળતો હોય તો એ સૂર્યગ્રહ નબળો હોય તો જસ ન મળે, પર્સનાલિટી આપણી ઓછી હોય, કોન્ફિડન્સ પાવર ઓછો હોય. તો આ બધી વાણીની ભાષામાં અહમ આવી જતો હોય. જે બોલી આમ ફટફટ ફટફટ બોલી જાય, કોકને દુઃખ થાય એવી જ એની ભાષા નીકળે. એક શબ્દ બોલે ને તો એ કોકને દુઃખ થાય એવું બોલે, એવા શબ્દ જ એને નીકળે, ગમે એટલું કરે, એના ભાવ ખરાબ ન હોય. તો આ બધી જે તકલીફો છે એ સૂર્યગ્રહને નબળા હોવાને કારણે જ હોય છે. કાં બહુ ભારે હોય સૂર્યગ્રહ તો પણ આ વસ્તુ બને, પોઝિટિવ નેગેટિવ બની શકે. સંબંધોમાં, પરિવાર માટે પણ સૂર્યગ્રહ છે એ સાથ સહકાર એનો મળે છે. તો એના માટે આપણે શું કરવા ઉપાય? કે આપણા ઋણાનુબંધ વ્યક્તિ કે વસ્તુમાં, કોઈ વસ્તુ આપણે ખાઈ ન શકતા હોય, ઘઉં હોય, ઘઉંની રોટલી હોય, એને લગતું કાંઈ પણ મીઠાઈ, ફરસાણ હોય તો આપણે ન ખાઈ શકતા, આપણે સતતું ન હોય, કોઈ બીમારીને કારણે, તો આ બધા સૂર્યગ્રહને કારણે આપણને તકલીફો થતી હોય. તો એને સુલઝાવવા અને સંબંધો સારા કરવા, જે આપણને બેનિફિટ મળવા જોઈએ એ બેનિફિટને મેળવવા માટે સૂર્યગ્રહને સારો કરવા શું કરવું? કે સૂર્ય ઉપાસના કરો, સૂર્યદેવના દર્શન કરો, રાત દિવસ ગમે ત્યારે માનસિક રીતે કલ્પનામાં લઈને સૂર્યદેવને અર્ધ્ય આપો તો એની અંદર, એ પાણીની અંદર અમસ્તી પૂજા કરતા હોય તો ખાલી પાણીથી અર્ધ્ય આપો તો ચાલે. પણ જ્યારે વિધિ વિધાન સાથે હોય ને આપણી કોઈ તકલીફ હોય, એમાં સૂર્યગ્રહની પૂજા, સૂર્યદેવની પૂજા કરવી હોય ને અર્ધ્ય આપવું હોય, તેમાં ચોખા છે, પછી મરચાંના બી છે, અબીલ ગલાલ છે, પીળું ચંદન છે, એ વસ્તુ તમે મિક્સ કરો, ફૂલ છે, ગુલાબના ફૂલનો પાવડર છે, એ તમે મિક્સ કરો, તો કંકુ છે, એ બધું મિક્સ કરી અને તમે અર્ધ્ય આપો. અને અર્ધ્ય આપો તો તમે બાલટીમાં, તમારી નીચે જગ્યા ન હોય તો પગમાં ન હોય, છાંટા ઉડે, અથવા તો હાલવા ચાલવામાં પાણી કચરાય નહીં, એના પર પગ ન પડે, જેથી કરીને આપણે અસત ના થાય, સારું કરવા કરતાં ખરાબ ન થઈ જાય. તો એ પાણી છે તમે સારી બાલટીમાં કે સારા વાસણમાં, તપેલી છે કે બીજું કાંઈ વસ્તુ હોય, એમાં તમે એ પાણીનું અર્ધ્ય આપો. એટલે જે બાજુ અર્ધ્ય આપો એટલે એ પાણી તમારું ક્યાંય ઢોળાય નહીં, અસાધના ન થાય. બીજું કે જે બાજુ તમે આખા દિવસમાં ગમે ત્યારે સૂર્યદેવને અર્ધ્ય આપી શકો છો, સવારથી સાંજ સુધીમાં. શું કામ? કે સુવાના મોડા થઈ ગયા, ઉઠવાના મોડા થઈ ગયા. પણ જેને ખાલી શુદ્ધ ભાવથી સૂર્ય ઉપાસના કરવી હોય, સૂર્ય પૂજા કરવી હોય, અર્ધ્ય આપવું હોય, એ સવારે વહેલા આપે તો વધારે સારું. સૂર્યનું કિરણ નીકળે કે એની પહેલાં તરત જ એ સમયમાં અર્ધ્ય આપવું એનો નિયમ છે. પણ જેને વિધિ વિધાન કરવાના છે એ એક તો વિધિ વિધાન કરી ન શકે, આ ટાઈમે કરું ને ઓલા ટાઈમે કરું તો એ ક્યારેય ન બને. એટલે તમે આખા દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ઈષ્ટમાં જે બાજુ સૂર્ય ઉગતો હોય, અથવા તો તમને ક્યાંય દેખાતો હોય, ફરતા ફરતા ઈષ્ટમાંથી વેસ્ટમાં આવે ત્યાં સુધીમાં તમે અર્ધ્ય આપો ત્યારે, તો એ સમયે પણ તમે અર્ધ્ય આપો, પણ વિધિ વિધાન કરો અને પ્રાર્થના કરો સૂર્યદેવને. તમને વ્યક્તિ તરફથી કોઈ પણ સંબંધોની, પુરુષને લગતી સંબંધોની તકલીફ હોય તો એમાં તમે પ્રાર્થના કરો. કોઈની પાસેથી પૈસા ન આવતા હોય, કોઈ પુરુષ તમને પૈસા તમે આપ્યા હોય ન આપતા હોય, ભાઈઓ હોય, પિતા હોય, કોઈ પણ હોય, દાદા હોય કે કોઈ પણ બોસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય પુરુષને લગતી, ત્યાંથી તમને પૈસા ન મળતા હોય, કાંઈ પણ પરિસ્થિતિ તમારી તકલીફવાળી હોય, બનતું ન હોય સ્વભાવથી કે બીજી રીતે લેણું ન હોય, તો તમે સૂર્યદેવને પ્રાર્થના કરો અને અર્ધ્ય આપો, એનાથી ફેર પડશે. અને અર્ધ્ય આપતી વખતે ઓમ આદિત્યાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, આવા જે એના નામ છે એ નામથી તમે એને નમસ્કાર કરી અને એ નામ લઈને પણ એને નમસ્કાર કરો. અને પહેલાં તમે જે વિધિ કરો રવિવારથી ચાલુ કરો. સૂર્યવાર કયો વાર છે? રવિવાર છે. સૂર્યદેવનો વાર રવિવાર છે, આદિત્ય વાર કહેવાય છે ને માતાજીનો પણ રવિવાર છે, એટલે રવિવારથી ચાલુ કરો કોઈ પણ વિધિ વિધાન હોય. અને તમે પહેલાં ગણપતિ, સરસ્વતી માતા, તમારા કુળદેવી અને તમારા સુરધનદેવ વડવાઓ 7 પેઢી સુધીના હોય તો એને યાદ કરીને તમે એની કૃપા મેળવો કે હું આ વિધિ કરવા જઈ રહી. પછી સૂર્યદેવને પ્રાર્થના કરો કે હું, મારો સૂર્યગ્રહ નબળો હોય ને આટલી તમારા કાર્યવાહીમાં આવે છે તો એમાં મને સહાયતા કરજો ને સફળતા મળે ને મારું જીવન શાંતિથી જાય. તમારી જે ભાષા હોય એમાં તમે બોલજો અને સંકલ્પ એટલે પ્રાર્થના કરજો. અને પછી જે વિધિ ચાલુ કરજો, રવિવારથી ચાલુ કરજો. બીજું
કે આ એક તો અર્ધ્યની વાત થઈ, એમાં કયા મંત્ર બોલવા, એની સાથે તમે ગાયત્રી મંત્ર બોલો તો પણ સફળતા મળે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદય. તો આ મંત્ર બોલવાથી 27 વખત કે 28 વખત બોલી શકો છો. તો એ વધારે બોલો તો સારું જ છે, પણ ત્યારે ને ત્યારે તમે બોલો તોય વાંધો નહીં. આખા દિવસમાં સૂતા ઉઠતા બેસતા તમે 27 વખત ગાયત્રી મંત્ર બોલો, અથવા તો મોબાઈલમાં એ મંત્ર તમે સાંભળ્યા કરો. સૂર્ય ચાલીસા બોલો, સૂર્યદેવના મંત્ર હોય એ તમે મૂકી દો, ધીમા ધીમા વાગ્યા કરે તો ઘરમાં ઉર્જાનું લેવલ વધી જાય. પછી આરતી આપવાનું, મંત્ર બોલવાનું, ગાયત્રી મંત્ર બોલવાનું. રવિવાર તમે કરો, રવિવાર રહેવાથી પણ સારું થાય. રવિવાર રહ્યો તો સૂર્યનો ગ્રહનો આંખ 1નો નંબર છે, 1 નંબર છે. તો 1 રવિવાર કરો, 10 રવિવાર કરો, 28 રવિવાર કરો. જેવી તમારી સમસ્યા હોય, જેવી તકલીફ હોય તો રવિવાર કરો. એમાં તમે જો મીઠાનો ત્યાગ કરો તો ઉત્તમમાં ઉત્તમ. એકટાણું કરો, ઉપવાસ કરો, તમારી યથાશક્તિ જે તમારાથી તબિયતને અનુકૂળ હોય એવું કરો. અને તમે મીઠા વગરનું કરો તો ઉત્તમ, પણ બીપીને કે એવા કોઈ શરીરમાં તકલીફ થતી હોય તો એવું કંઈ શરીર બગાડીને કે તબિયત બગાડીને કરવાની જરૂર નથી. કમ્ફર્ટેબલ રહેવાનું છે કે જેથી આપણે એ ઉપાય પણ કરી શકીએ અને આપણને શાંતિ મળે અને આપણે બધાય સમાધાન થાય. તો એ તમે રવિવાર કરો ત્યારે કાં બપોરે તમે જમવામાં એકટાણું કરવામાં એક ટાઈમ મીઠું ન લ્યો, અથવા તો આખો દિવસ ફરાળી વસ્તુ મીઠા વગરની લ્યો અને જમવામાં મીઠું લ્યો તો પણ ચાલે. પણ મીઠાવાળી વસ્તુનું દાન કરો. ફરસાણ છે કે ઘઉંની વસ્તુ બનતી હોય, પૂરી છે, થેપલા છે, પરોઠા છે, રોટલી છે, પકવાન છે, જે પણ એમાંથી બનતું હોય ઘઉંમાંથી, અથવા તો ઘઉંના લોટનું દાન કરો. 1 કિલો, 1નો આંક છે એટલે 1 કિલો 28 એટલે કે 1 થાય, એટલે કે 28 કિલો, પછી 10 કિલો, એવી રીતના એકના આંકમાં 100 કિલો. 10 વ્યક્તિને 10 કિલો તમારે ઘઉં આપવા હોય તો તમે 100 કિલોનું પણ દાન કરી શકો. તમે 100 ગ્રામે દાન કરી શકો, 1 કિલોય દાન કરી શકો, ઘઉંનું દાન કરી શકો, ઘઉંના લોટનું દાન કરી શકો. ઘઉંનો લોટ હોય તો જલ્દી માણસ એનો ઉપયોગ કરી શકે. એટલે એનું અનાજ છે સૂર્યગ્રહનું કયું, દરેક ગ્રહના એક એક અનાજ હોય, તો એનું અનાજ છે ઘઉં, મેઇન ઘઉં છે. તો એનું પણ તમે દાન કરી શકો. એવા કલરની વસ્તુનું પણ દાન કરી શકો. ગુલાબી વસ્તુનું પણ તમે દાન કરી શકો. ગુલાબનું પરફ્યુમ હોય, ગુલાબનો પાવડર હોય, ગુલાબનું શરબત હોય, કાંઈ પણ પ્રસંગ હોય તો તમે ગુલાબનું શરબત તમારા તરફથી રાખો તો પણ એ સારું પડે. એનું દાન કરો તો તમને એનું પુણ્ય મળે ને તમારો સૂર્યગ્રહ સારો થાય. ગુલાબી વસ્તુ કે ઘઉં જેવી વસ્તુ કલરની, એવા કલરની વસ્તુઓ હોય, કોઈ પણ ગિફ્ટ આઇટમ હોય, સોનાની વસ્તુ તમારા સગામાં કોઈને ગિફ્ટ આપવાની હોય તો તમારી યથાશક્તિ 1 ગ્રામ છે, 10 ગ્રામ છે, તમે એવી રીતના એને ગિફ્ટ આપો. પિત્તળની વસ્તુ, જ્વેલરી આઇટમો હોય તો એનું પણ તમે દાન કરી શકો. પછી તમે ત્રાંબાની વસ્તુનું દાન કરી શકો. વાસણ હોય કોઈ પિત્તળના, ત્રાંબાના, એ પણ તમે દાન કરી શકો. પછી ગુલાબી કલરની કોઈ પણ પેન, પેન્સિલ, કોઈ પણ વસ્તુઓ, ગુલાબી કલરનું કપડું હોય, કાંઈ પણ વસ્તુઓ હોય તો તમે એનું દાન કરી શકો છો. એટલે દાનની વસ્તુ પણ એમાં આવી ગઈ. અને દાન કરો તો પુરુષને દાન કરો. આનું દાન, સૂર્યદેવનું દાન, સૂર્યગ્રહનું દાન કોને કરવાનું? પુરુષને. દરેક ગ્રહનું એક એક વ્યક્તિઓ કે વસ્તુઓનું હોય છે, તો કોને આપી શકાય કે એનાથી જ એ ગ્રહ સારો થાય. તો સૂર્યગ્રહનું દાન છે એ નોકર ચાકર, એટલે કે જે પેલા કચરા ઉપાડવા આવતા હોય, વોચમેન હોય તમારી સોસાયટીમાં, બિલ્ડિંગમાં, તો એને તમે આપો. કોઈ ગરીબ હોય, પુરુષ હોય કે જેને કોઈ કમાવનારું નથી, એવા પુરુષો હોય, ઉંમરવાળા પુરુષો હોય, એને પણ દાન કરો. પૂજારીને પણ દાન કરી શકાય. પુરુષને દાન કરો. ગુરુની સેવા કરો, વડીલોની સેવા કરો. પુરુષ રૂપે જે પિતા રૂપે હોય, વૃદ્ધ હોય, કે કોઈ પણ પુરુષ, નાના છોકરા હોય એને કાંઈ તકલીફ હોય તો આપણી યથાશક્તિ એને દાન કરો. કોઈ બીમાર હોય તો એને તમે દવાનું દાન કરો તો પણ સારું. દવાનું દાન કરવાથી પણ સૂર્યગ્રહ છે મજબૂત બને. કોન્ફિડન્સ પાવર, આપણો પર્સનાલિટી પાવર, ઘણું બધું એમાં જે એના જેટલા કાર્યમાં જે કાંઈ આવે છે, બ્લડ સર્ક્યુલેશન ખામી હોય, બ્લડને રિલેશન, કોઈ પણ રોગ થતા હોય, કેન્સર જેવા કે બીજા, કોલેસ્ટ્રોલ, જાડું લોહી થઈ જતું હોય, હાર્ટની તકલીફ હોય, પેટની તકલીફ હોય, તો એમાં પણ ઘણો બધો ફેર પડે છે. એવી સમસ્યા હોય તો પણ તમે આ સૂર્યગ્રહને ભજો અને સૂર્યદેવની ઉપાસના કરો, સૂર્યદેવને પ્રાર્થના કરો, એને ધૂપદીપ કરો. જ્યારે સૂર્યદેવ હોય ત્યારે તમે અર્ધ્ય આપો, તો સાથે તમને દેખાય કે ન દેખાય, કલ્પના કરીને પણ તમે દીવો કરો, અગરબત્તી કરો અને સૂર્યદેવને ધૂપદીપ આપો છો. એ રીતના એની પૂજા કરો છો. પૂજાના ભાવથી સૂર્યદેવને ભજો. વડીલોને તમે સેવા કરો, એને શાંતિ આપો. અને વડીલો સાથે ન બનતું હોય તો પણ તમને આવા બધા ઉપાય કરવાથી ઘણો બધો ફેર પડશે. એટલે દાન પણ તમે કરી શકો, મંત્ર જાપ પણ તમે
આખા દિવસમાં બોલી શકો છો. સૂર્ય ઉપાસના પણ કરી શકો છો, રવિવાર પણ કરી શકો છો. રવિવારે દાન આપો. આ દાન છે એ રવિવાર આપો. શનિવારે લઈને રવિવાર આપી દો, રવિવાર લઈને તમે સોમવાર આપો, પણ રવિવારે તમારા ઘરમાં એ દાનની વસ્તુ હોવી જોઈએ. અને રવિવારે દાન આપવાથી ઘણો બધો ફાયદો થાય. તો આજે મારે તમને આ સૂર્યગ્રહની તો વાત બધી કરી, પણ સૂર્યગ્રહનું કયા વ્યક્તિ અને વસ્તુ સાથે ઋણાનુબંધ હોય, ઋણાનુબંધના સંબંધમાં હું 9 ગ્રહના વિડીયો બનાવવા માગું છું. અને જ્યારે અનુકૂળતા હશે ત્યારે વિડીયો મૂકતી રહીશ. એટલે તમારે કોની સાથે નથી જામતું, મામા માસી બધાય ગ્રહ અલગ અલગ કામ કરતા હોય. મોસાળ હોય તો બીજા ગ્રહનું કામ એમાં હોય છે. પછી પિતૃ પક્ષે હોય, પિતાના પક્ષે હોય, કુટુંબ હોય તો એ બીજા ગ્રહ કામ કરતા હોય. માતાને લક્ષે, સ્ત્રીઓને લગતા હોય તો બીજા ગ્રહ કામ કરતા હોય. એટલે એક ગ્રહ છે, એક વ્યક્તિઓ, એટલે અમુક બધાય સંબંધોમાં એ જોડાયેલા હોય છે. ઋણાનુબંધ આજે હું આ વિડીયો દ્વારા મોટા વિડીયોમાં એ સમજાવેલું છે, આમાં પણ એ સમજાવું છે કે ઋણાનુબંધ આપણા સારા કરવા હોય અને એની તકલીફ આખી જિંદગી આપણને હેરાન કરતી હોય, એકને એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓ, કે મારે બધી સ્ત્રીઓ સાથે જ આમ થાય, મારે બધા પુરુષો સાથે જ આમ થાય, મારા બોસ સાથે જ આમ થાય, મારે નોકરીમાં જ આમ થાય, મારે બિઝનેસમાં જ આમ થાય, મને કંઈ જસ નથી મળતો, મારો કોન્ફિડન્સ પાવર ઘટી જાય છે, મારી પર્સનાલિટી નથી હોતી. આવા બધા જે પ્રશ્નો છે, કાંઈ એવી લગતી બીમારીઓ હોય છે, તો તમે આવું દાન કરો, સૂર્યદેવની પૂજા કરો, સૂર્યદેવને અર્ધ્ય આપો, એના મંત્ર જે બતાવ્યા એ મંત્ર તમે બોલો. અને એકટાણા થાય તો રવિવારના એકટાણા કરો. 1 રવિવાર, 10 રવિવાર, 28 રવિવાર, જે તમારી જેવી સમસ્યા હોય એવું તમે કરો. કન્ટિન્યુ ન થાય, 10 રવિવાર તમે મહિના હોય, 10 રવિવાર કન્ટિન્યુ ન થાય, 1 રવિવાર અત્યારે કર્યો, પછી બીજો ન થયો, ત્રીજો ન થયો, ચોથો પાછો ચાલુ કરો, એટલે એ બીજો રવિવાર ગણાય. એમ ટુકડે થાય તો વાંધો નહીં. દાનમાંય તમે 10 રવિવાર હું દાન કરીશ, 1 રવિવાર દાન કરીશ, આટલી એક વસ્તુનું 1 રૂપિયાનું દાન, 10 રૂપિયાનું દાન, 28 રૂપિયાનું દાન, 100 રૂપિયાનું દાન, પૈસાથી પણ તમે આ દાન કરી શકો છો. વસ્તુ તમે લઈને ન આપી શકો. ઘણીવાર આપણને એમ કોને દેવા જવું, શરમ આવે ને સંકોચ થાય ને એવું બધું ન અનુકૂળ આવતું હોય તો તમે પૈસાનું દાન કરી શકો છો. તો આવી રીતના પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિઓ હોય એને તમે સારા સંબંધો કરવા માટે, એના લાભ લેવા માટેના આટલી વસ્તુઓ જે છે સૂર્યગ્રહને લગતી. સૂર્યગ્રહ નબળો હોય તો જ આપણા ઋણાનુબંધ વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી પ્રત્યે આપણે આ ઋણાનુબંધ હોય એ પૂરા નથી થતા અને આપણે એનો લાભ મળતો નથી, ક્યારેય જશે નથી મળતો અને એમાં આપણે આગળ પણ નથી વધી શકતા. ડૉક્ટર થઈ ગયા હોય, પહેલાં ડૉક્ટરની ડિગ્રી લેવામાં તકલીફ આવે, કારણ કે સૂર્યગ્રહમાં એ ડૉક્ટરની ડિગ્રી છે મેઇન એમાં આવે છે. તો ડૉક્ટરને લગતા કોઈ પણ સર્જરીની આઇટમ હોય, મેડિકલ સ્ટોર હોય, તો પછી પણ તમે સફળ ન થાવ. ડૉક્ટર થયા તો એ તમારે બિઝનેસ ન હાલે, કાં એ કંઈક ને કંઈક તકલીફ થાય, એટલે એ તમારે એની બદલે બીજું કરવું પડે. તો આવી જે તકલીફો આવતી હોય તે સૂર્યગ્રહ તમારો નબળો હોય ને તો જ આ તકલીફ આવે. તો સૂર્યગ્રહને મેં તમને સમજણ આપી કે એને કોની સાથે કનેક્શન છે, વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી. એ કાર્યવાહીમાં કે વ્યક્તિમાં કે વસ્તુમાં જ્યાં પણ તકલીફ આવતી હોય તો તમે આવું બધી કરશો તો એનાથી તમને ધીમે ધીમે સંબંધો સારા થશે. અને ધાતુ સાથે પણ લેણું નીકળશે, બિઝનેસ સાથે લેણું નીકળશે, ભણતર સાથે લેણું નીકળશે, એ વસ્તુઓ ખાવા પીવામાં, એ બીમારીમાં કે સંબંધોમાં બધે તમારો સારા સંબંધોને સુખ શાંતિને સમૃદ્ધિ મળશે. તો આટલું તમે ખાસ કરીને કરજો. અને લોંગ વિડીયોમાં ખૂબ વિગતથી વાત કરેલી છે, કલાક ઉપરનો વિડીયો છે, લગભગ 1.25 કલાકનો. તો હજી તમને કાંઈ ન સમજાતું હોય, તમારી સમસ્યા હોય તો તમને ખબર ન હોય કે જ્યોતિષમાં મારો કયો ગ્રહ શું છે કે કેમ છે, તો હું જે સમજાવું છું એમાં તમે પણ સમજી જશો કે તમારી આવી કંઈ તકલીફ છે તો એ તમારો ગ્રહ નબળો હોય કે ભારે હોય તો જ તમને આ તકલીફ થતી હોય. છતાંય તમને ન સમજાતું હોય તમારે કમેન્ટમાં તમે લખજો, હું ચોક્કસ એનો મારી અનુકૂળતાએ જવાબ આપીશ. આ જે વિડીયો મૂકું છું અને મારા યુટ્યુબ ચેનલમાં બધા વિડીયો મુકાશે. બધાય તમારી સમસ્યા જે હોય, આપણે રૂટિનમાં વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી જે સમસ્યા હોય એને લગતી જ હું વાત કરું છું કે શું કામ આવે છે અને શું કરવું જોઈએ. તો આજનો વિડીયો છે સૂર્યગ્રહ સાથે જોડાયેલા ઋણાનુબંધો, વ્યક્તિ, વસ્તુ અને કાર્યવાહી જીવનની. એમાં ક્યાંય તકલીફો આવતી હોય, સારું નરસું બનતું હોય તો સૂર્યગ્રહને લગતું ઋણાનુબંધના મેઇન ઋણાનુબંધ માટે જ આ વિડીયો મેં બનાવેલો છે. એટલે પહેલો સૂર્યગ્રહ લીધેલો છે અને સૂર્યદેવની ઉપાસના એ મેઇન વસ્તુ છે. તો આ વિડીયોમાં ખૂબ તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે SACHORAH, આ ચેનલને તમે સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરજો. અને જેટલું બને એટલું બધા સુધી આ વિડીયો પહોંચાડજો. કોકની તકલીફમાં આપણે શાંતિથી એને સમજાવી અને એને કેમ લાભ થાય એવા ઉપયોગી બનીએ અને આપણું ઋણાનુબંધ સારું બને, બીજાને
સહાયતા મળે એવી અમારે મકસદ છે. અને વાયા તમે ઋણાનું બંધ પૂરું કરજો એવા ભાવથી આ વિડીયો હું જે બનાવું છું મારી શક્તિની આજ્ઞા મુજબ. તો આ વિડીયો હવે અહીંયા પૂરો કરું છું અને મારું વક્તવ્ય પૂરું કરું છું. છેલ્લે સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું કે મારું બોલવામાં, સમજાવવામાં, તમારે સાંભળવામાં, સમજવામાં કોઈ પણ ફેરફાર થયો હોય કે થાય તો એવું ન થાય અને આપને વાણીનો કોઈ દોષ ન લાગે તો સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું. જય મહાદેવ, જય માતાજી.